ઘરે પહોંચીને રાજુએ તેની સામે લીલું ઘાસ અને પાણી મૂક્યું. ભૂખ્યો બળદ તરત જ ખાવા લાગ્યો. રાજુ દૂર બેઠો તેને જોતો રહ્યો. બીજો દિવસ પસાર થયો, પછી ત્રીજો, પછી આખું અઠવાડિયું, પરંતુ બળદને શોધવા કોઈ આવ્યો નહીં. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા બંધાવા લાગી. એક દિવસ રાજુ એકલો જ હળ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એ સમયે બળદ તેની પાસે આવ્યો અને પોતે જ હળ પાસે ઊભો રહી ગયો. રાજુ આશ્ચર્યથી બોલ્યો, અરે, તું મારી મદદ કરવા માંગે છે? બળદે માથું હલાવ્યું. એ દિવસથી બંને રોજ સાથે ખેતરમાં કામ કરવા લાગ્યા. થોડા જ મહિનામાં રાજુનું નસીબ બદલાવા લાગ્યું. પહેલા જે ખેતર સૂકું રહેતું હતું ત્યાં હવે સોનાની જેમ પાક લહેરાવા લાગ્યો. એક સાંજે રાજુએ બળદને બોલ્યો, તું મારા માટે માત્ર બળદ નથી, તું તો ભગવાને મોકલેલો મિત્ર છે. આજથી તારું નામ નંદી. સમય પસાર થતો ગયો. સવારે બંને ખેતરમાં જતા, પરંતુ સુખના દિવસો હંમેશા લાંબા રહેતા નથી.